તો પીએમ મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી સૌરાષ્ટ્રના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે। આ દરમિયાન દ્વારકા ખાતે સુદર્શન બ્રિજને પણ ખુલ્લો મૂકશે। છેલ્લા અમુક વર્ષોમાં જે રીતે દ્વારકાનો વિકાસ થઈ રહ્યો છે તેને જોતા દ્વારકાવાસીઓ અને દ્વારકા પ્રવાસે આવતા ભક્તોમાં ખૂબ જ ખુશીનો માહોલ છે। આવા જ કેટલાક ભક્તો અને સ્થાનિકો સાથે ગુજરાત ફર્સ્ટે વાતચીત કરી, જેમાં ભક્તોએ દ્વારકાના વિકાસની પ્રશંસા કરી, સાથે જ વિકાસને લઈને પીએમ મોદીનો પણ આભાર માન્યો। તો જે રીતે અત્યારે આપ જે ડ્રોનના દ્રશ્યો જોઈ રહ્યા છો અને ચારે દિશામાં જે રીતે દ્વારકામાં પણ વિકાસ થઈ રહ્યો છે અને તેમાં પણ જ્યારે પીએમ મોદી આવતીકાલે આવવાના છે અને જે સિગ્નેચર બ્રિજ છે તેનું પણ લોકાર્પણ કરવાના છે, તેના વગર પણ જે અલગ અલગ રોડ રસ્તા બ્રિજ તેમજ જે બનાવવામાં આવ્યા છે, ઓખાથી બેટ દ્વારકાને જે સિગ્નેચર બ્રિજ જોડવાનો છે તેનું પણ પીએમ મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવશે। રાજકોટ એમ્સને પણ ખુલ્લી મૂકવાની છે અને અલગ અલગ 14,000 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્તનો જે કાર્યક્રમ છે તે રાખવાનો છે અને પીએમ મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ફરી એકવાર જે રીતે લોકસભાના ઇલેક્શન નજીક આવી રહ્યા છે, એક બાદ એક પીએમ મોદી તેમજ અન્ય કેન્દ્રના જે નેતાઓ છે તેઓની પણ ગુજરાત મુલાકાત છે તે વધી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકાના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ઓખા બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુના લોકાર્પણ પ્રસંગે નરેન્દ્ર મોદી દ્વારકાના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે પ્રવાસીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આપણી સાથે દ્વારકાના પ્રવાસે આવેલા યાત્રિકો જોડાયા છે। આપ ક્યાંથી આવો છો, આપનો પરિચય આપશો? હાલ નરેન્દ્ર મોદી દ્વારકાના પ્રવાસે આવી રહ્યા છે, આપને ખ્યાલ હશે સુદર્શન સેતુના લોકાર્પણ પ્રસંગે આવી રહ્યા છે, શું કહેશો? આપ ક્યાંથી આવો છો? હું મારું નેટિવ જામખંભાળિયા છે, જામખંભાળિયાથી અત્યારે આવ્યો છું, પણ હું સ્પેશિયલી પૂનમના દિવસે આજે ઘણી પૂનમ થયા હું અહીં દ્વારકાના દર્શને આવું છું અને હું દુબઈ રહું છું 35 વર્ષ થયા। અત્યારે મારે દુબઈથી દ્વારકા આવવા માટે 2 દિવસનું ટ્રાવેલિંગ છે, એટલે મારે હવે એવી મારી ઈચ્છા છે કે દ્વારકા આવવા માટે મને ઇન્ટરનેશનલ ફ્લાઇટની સુવિધા થાય ને હું ડાયરેક્ટ આવી શકું ત્યાં દર્શને। પહેલાના દ્વારકામાં અને આજના દ્વારકામાં કેટલો અંતર લાગે છે? ઘણો બધો ફેર છે। પેલા અહીંયા આપણને એમ કહીએ ને કે આજથી 10 વર્ષ પહેલા સારી ચાય ન મળતી અને આજે એવું છે કે આજે અહીંયા 5 સ્ટાર કેટેગરીની હોટલો છે। શિવરાજ બ્રિજનું બહુ સરસ બીચનું બહુ સરસ ડેવલપમેન્ટ થયું છે અને મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર છે કે સુદર્શન બ્રિજનું કાર્ય મોદી સાહેબે ફક્ત 3 જ વર્ષમાં આ બહુ ભગીરથ કાર્ય છે જે મોદી સાહેબે પૂરું કર્યું છે, એ બદલ મોદી સાહેબનો દિલથી આભાર છે। યાત્રાધામ દ્વારકામાં પ્રવાસીઓનો સતત વધારો થઈ રહ્યો છે। આપ દ્વારકાના પ્રવાસે આવ્યા છો, સુદર્શન બ્રિજ પણ બની રહ્યો છે, કેવું લાગી રહ્યું છે દ્વારકાના પ્રવાસે આવીને? ખૂબ આનંદની વાત છે કે મોદી સાહેબે જે પ્રોમિસ કર્યું હતું એ પૂરું કરી રહ્યા છે। સુદર્શન બ્રિજ ચાલુ થઈ રહ્યો છે। પહેલા બોટમાં જવામાં ખૂબ જ તકલીફ પડતી, સેફટી નહોતી, વધારે લોકોને ભરવામાં આવતા અને સાંજ પછી જઈ શકાતું નહોતું। હવે આ સુદર્શન બ્રિજ થઈ ગયો છે જેનો લાભ બધાને મળશે અને વધુમાં વધુ યાત્રિકો આવશે અને દ્વારકા એ તો દ્વારકા માગો 20 ને આપે 30, એ દ્વારકાધીશ છે, એમાં કોઈ કમી છે જ નહીં અને આવીને આવી રીતે દરેક યાત્રાધામનો મોદી સાહેબે વિકાસ કર્યો જ છે, એટલે હંમેશા કરતા રહે અને ભગવાન એને દીર્ઘાયુ કરે એવી અમારી શુભેચ્છા છે। બેન, ખાસ કરીને દ્વારકાના પ્રવાસે આવ્યા છો, બેટ દ્વારકામાં 950 કરોડથી વધુના ખર્ચે જે બ્રિજ બની રહ્યો છે, સુદર્શન સેતુ જેનું નામ આપવામાં આવ્યું છે, ભગવાન દ્વારકાધીશના જે શસ્ત્ર સુદર્શન છે તેના નામ ઉપરથી સુદર્શન સેતુ નામ આપવામાં આવ્યું છે। શું કહેશો દ્વારકાની પવિત્ર નગરી વિશે? દ્વારકા અમે અવારનવાર આવીએ છીએ, અમને ખૂબ ગમે છે, પણ અહીંનું જરા બધું નવું બનાવી દે એવી અમારી ઈચ્છા છે અને આખું ઇન્ડિયાને મોદી નવું બનાવી દે એ મારી ઈચ્છા છે। દ્વારકા યાત્રાધામ દ્વારકામાં અયોધ્યા સરસ બનાવ્યું, એક મંદિર ધામ સરસ બનાવી દે, આખું ઇન્ડિયા આખું ચેન્જ કરી દે નરેન્દ્ર મોદી, અમે એવી ઈચ્છા રાખીએ છીએ અને નરેન્દ્ર મોદી જરૂર કરશે એ અમે આશા છે। ઘણી અપેક્ષાઓ છે ને વહેલું કરે। ખાસ કરીને દ્વારકાના પ્રવાસે આવ્યા છો, યાત્રાધામ દ્વારકાના ફરવાલાયક ઘણા સ્થળો છે, તેમાં વિશેષ સુદર્શન બ્રિજ જે સુદર્શન સેતુ નામ તરીકે ઓળખાયો છે,
એના લોકાર્પણ પ્રસંગે નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, શું કહેશો? પેલા તો દ્વારકા ભગવાનના દર્શન કરી ખૂબ આનંદ થાય અને એ બધી આપણી મનોકામના પૂરી કરે છે. અને જ્યારે આ બ્રિજ થાય છે ત્યારે અમારા માટે તો બહુ સરસ થઈ ગયું કે અમારે બોટમાં નહીં જવું પડે, અમે ગાડીથી અહીંયા જઈ શકશું, આવી શકશું અને અમે અહીંયા મોડે સુધી દર્શન બધાયનો લાભ લઈ શકશું. એટલે એ બધાય દર્શન અમે ઇઝીલી કરી શકશું અને બધા પ્રવાસીઓનો ફ્લો વધશે. અને દ્વારકાનું તો મહત્વ જેટલું કહીએ એટલું ઓછું, અને પ્રવાસીઓનો એમ કહીએ વધવાના જ છે. અને જેમ બધા મંદિરનો ઉદ્ધાર બધો નવા કર્યા છે એવી રીતે દ્વારકાનું બહુ સરસ કરવાના છે નરેન્દ્ર મોદી. અને એવી આશા રાખીએ કે એકદમ સરસ જલ્દી કરી સરસ કરે. અને અમારા માટે તો દર પૂનમે અહીંયા આવવું એ અમારા માટે ભગવાનની મહેરબાની છે દ્વારકાધીશની. એ આશા રાખીએ કે બહુ સરસ. અને આ બ્રિજ બનાવ્યો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ નરેન્દ્ર મોદીનો. અને બધા મંદિરનો ઉદ્ધાર નરેન્દ્ર મોદી આવી રીતે કરે એવી અમારી શુભકામના ને એવા અમે ઈચ્છીએ કે બધા મંદિરના દર્શન, ખૂબ આયુષ્ય વધે અમે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. બધા મંદિરના અમે દર્શન કરીએ, જોઈએ છીએ કે આટલું બધું ડેવલપમેન્ટ એ શક્ય નહોતું. નરેન્દ્ર મોદી ન હોત તો આ શક્ય નહોતું. નરેન્દ્ર મોદી છે તો આ બધું શક્ય છે. એટલે ભગવાન એને ખૂબ શક્તિ દે બધા મંદિરનો જીર્ણોદ્ધાર કરવાની, અમે કોઈ એક મંદિરના દર્શનના લાભ લઈએ એવી ભગવાનને પ્રાર્થના કરીએ. તો ચોક્કસથી ક્યાંક ને ક્યાંક સુદર્શન સેતુને લઈને યાત્રિકોમાં ભારે ઉત્સાહ છે. તો સાથે સાથે યાત્રિક ખુશી પણ વ્યક્ત કરી રહ્યા છે. યાત્રિકો માટે સુવિધાનું એક નવું સોપાન સર થશે. બેટ દ્વારકા અને ઓખાને જોડતા સુદર્શન સેતુના નિર્માણ કાર્ય થઈ જવાથી આગામી સમયમાં યાત્રિકો છે તે વાહન માર્ગે બેટ દ્વારકા જઈ પણ શકશે અને મોડી રાત્રે રોકાણ પણ કરી શકશે. ત્યારે બેટ દ્વારકા વિકાસની નવી ઊંચાઈઓ સર કરે તે ચોક્કસથી યાત્રિકો જણાવી રહ્યા છે. ધર્મેન્દ્ર ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકાના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે દ્વારકામાં હાલ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. બેટ દ્વારકા ખાતે બની રહેલા સિગ્નેચર બ્રિજ, જેનું નામ હવેથી સુદર્શન સેતુ તરીકે ઓળખાશે, 950 કરોડથી વધુના ખર્ચે આ સુદર્શન સેતુનું નિર્માણ કાર્ય છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવતું હતું. પરંતુ આ સુદર્શન સેતુ બની જવાના કારણે હવેથી બેટ દ્વારકા, જે દરિયાથી ઘેરાયેલો ટાપુ હતો, તે બેટ દ્વારકામાં હવે યાત્રિકો વાહન લઈને પણ બેટ દ્વારકા જઈ શકશે. ઓખા અને બેટ દ્વારકાને જોડતો સુદર્શન સેતુ બનીને તૈયાર થયેલ હોય ત્યારે આ સુદર્શન સેતુના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકાના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે તેમના આગમનને લઈને દ્વારકા જિલ્લામાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દ્વારકા શહેરમાં હાલ ચારે તરફ મોદીમય માહોલ બન્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, આ દ્રશ્યો છે ગોમતી ઘાટના, જ્યાં 5 લાખ કરતા વધારે દીવડાઓ દ્વારા રાત્રિના સમયે અદ્ભુત લાઇટ ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે. અહીં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ચારે તરફ ગોમતી ઘાટના આ કિનારે તેમજ સામેના કિનારે હાલ રંગબેરંગી લાઇટો તેમજ લેઝર શોથી અહીંનું વાતાવરણ છે તે ઝગમગી ઉઠ્યું છે. દ્વારકામાં મોદીના આગમનને લઈને ભારે ઉત્સાહપૂર્ણ માહોલ છે. ત્યારે નરેન્દ્ર મોદી ખાસ કરીને બેટ દ્વારકામાં નિર્માણ પામેલા સુદર્શન સેતુનું લોકાર્પણ પ્રસંગે તેઓ દ્વારકા આવી રહ્યા છે. ત્યારે ખાસ કરીને આ સુદર્શન સેતુ બની જવાના કારણે આગામી સમયમાં યાત્રિકો છે તે વાહનો લઈ અને બેટ દ્વારકા જઈ શકશે. બેટ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનું મંદિર આવેલું છે. અતિ પૌરાણિક એવા આ તીર્થ સ્થાન પર હવેથી યાત્રિકો વાહન માર્ગે જઈ શકશે. સુરક્ષાની દ્રષ્ટિએ પણ બેટ દ્વારકા અતિ મહત્વપૂર્ણ ગણાતું હતું. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે મહત્વના ડ્રીમ પ્રોજેક્ટ સમાન આ સુદર્શન સેતુ બ્રિજ હતો, તેનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. ત્યારે ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન બ્રિજ બની જવાના કારણે આગામી સમયમાં જે લોકો ફેરીબોટ મારફતે બેટ દ્વારકા જતા હતા તે યાત્રિકો હવેથી વાહન વ્યવહાર મારફતે આ બ્રિજ પરથી જઈ શકશે. યાત્રિકો માટે પણ સુવિધામાં વધારો થશે. ત્યારે નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન ગણાતા આ સુદર્શન સેતુના નિર્માણ કાર્યથી હાલ યાત્રિકોમાં પણ ખુશીનો માહોલ છે. સાથે સાથે દ્વારકા નગરી પણ હાલ ઝગમગી ઉઠી છે. નરેન્દ્ર મોદીના આગમનને લઈને દ્વારકામાં ચારે તરફ શણગાર કરવામાં આવ્યો છે. દ્વારકા નગરીમાં દ્વારકાધીશ મંદિર, ગોમતી ઘાટ સહિતનો જે વિસ્તાર છે
ત્યાં શણગારવામાં આવ્યું છે. લેઝર શો પણ રાત્રિના સમયે કરવામાં આવ્યા છે. ત્યારે આજે છેલ્લા 3 દિવસથી ગોમતી ઘાટ કિનારે મહાઆરતી યોજાઈ રહી છે. આજે મહાઆરતીનો 3જો દિવસ છે. ત્યારે લાખોની સંખ્યામાં અહીં યાત્રિકો પણ આવી રહ્યા છે અને મહાઆરતીનો આજે 3જો દિવસ હોય ત્યારે ગુજરાતના મંત્રીમંડળના લોકો પણ અહીં ઉપસ્થિત રહેવાના છે. ધર્મેન્દ્ર ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, દેવભૂમિ દ્વારકા.